નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું અમિતા અને હું છું જિજ્ઞાસા। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું। ગાંધીનગરના પાલજ ખાતે રાજ્યની સૌથી મોટી હોલિકા દહનની શરૂઆત। ગાંધીનગરના પાલજમાં પારંપરિક હોલિકા દહન દર વર્ષે કરાય છે। પાલજ ખાતે 700 વર્ષ જૂની પરંપરાગત હોલિકા દહનનું મહત્વ રહેલું છે। પાલજ ખાતે 35 ફૂટ ઊંચી હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે। પાલજના ગ્રામજનો સહિત લોકો માટે પણ આ હોલિકા દહન છે વિશેષ મહત્વ રહેલું છે। રાજ્યની સૌથી મોટી હોલિકા દહનનું આયોજન પાલજ ખાતે થાય છે। ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। અત્યારે રાજ્યભરમાં અલગ અલગ જગ્યાએ હોલિકા દહનની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે પાલજ ખાતેના દ્રશ્યો છે જ્યાં રાજ્યની સૌથી મોટી હોલિકા દહનનું આયોજન થાય છે। 35 ફૂટ ઊંચી હોલિકા દહનનું અહીં આયોજન પાલજના ગ્રામજનો સહિત લોકો માટે આ પાલજની હોળીનું ખૂબ જ વિશેષ મહત્વ રહેલું છે। ગાંધીનગરના પાલજમાં પારંપરિક હોલિકા દહન। પાલજ ખાતે 700 વર્ષ જૂની પરંપરાગત હોલિકા દહનનું આયોજન। લગભગ 700 વર્ષથી આ જ પ્રકારે અહીં હોળી પ્રગટાવવામાં આવે છે। પાલજ ખાતે 35 ફૂટ ઊંચી હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે રાજ્યમાં ઠેર ઠેર હોળી પ્રગટાવવાની શરૂઆત થઈ ગઈ છે। લોકો ખાસ તો તેની પ્રદક્ષિણા કરતા હોય છે અને ત્યારે પાલજ ખાતે અત્યારે રાજ્યની સૌથી મોટી હોળીનું આયોજન હોય છે। હોલિકા દહન અહીં થાય છે। પાલજના ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે। સંવાદદાતા નિકુંજ ત્યાંથી જોડાઈ ગયા છે। નિકુંજ, હોલિકા દહનની શરૂઆત થઈ ગઈ છે, રાજ્યની સૌથી મોટું હોલિકા દહન પાલજ ખાતે થાય છે, હાલ કેવા દ્રશ્યો? રાજ્યની સૌથી મોટી અને સૌથી પૌરાણિક હોલિકા દહન ગાંધીનગરના પાલજ ગામની અંદર કરવામાં આવે છે। મારી પાછળના હું આપને આ દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે ગાંધીનગરના પાલજ ગામના છે। થોડા સમય પહેલા જ આ હોલિકાનું દહન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં જે ગ્રામજનો છે તે આ હોલિકા દહનના કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેતા હોય છે, હાજર રહેતા હોય છે। એવું મનાય છે કે લગભગ 700 વર્ષ જૂની આ પરંપરા છે ગાંધીનગરના પાલજની અંદર આ હોલિકા દહનનું, જેમાં ગ્રામજનો કહી શકાય કે મેળા જેવો માહોલ પાલજ ગામની અંદર હોય છે। આ વર્ષે પણ લગભગ 35 ફૂટ ઊંચી જે હોલિકા છે તે બનાવવામાં આવી હતી અને જે ગ્રામજનો છે તે પ્રદક્ષિણા આ હોલિકા જે છે તેની કરતા હોય છે। વર્તારો પણ કાઢવામાં આવતો હોય છે, જે પવનની દિશા હોય છે હોલિકા દહન કર્યા બાદ જે જ્વાળા પ્રગટતી હોય છે તેના આધારે। તો આ વર્ષે પણ અંબાલાલ પટેલે એ પ્રકારનો વર્તારો કાઢ્યો છે કે પવન સાનુકૂળ છે અને તેના કારણે રાજ્યની અંદર વરસાદની સ્થિતિ પણ સાનુકૂળ રહે તે પ્રકારની શક્યતા જોવાઈ રહી છે। તો સૌથી મોટી આ હોલિકા દહન છે, સૌથી પૌરાણિક આ હોલિકા દહન છે। ગાંધીનગરના પાલજ ગામ ખાતે વર્ષોથી પરંપરાગત રીતે આ હોલિકાનું દહન કરવામાં આવતું હોય છે અને આસ્થા ઉમંગ સાથે જે ગ્રામજનો છે, ભક્તગણો છે તે આ હોલિકા દહનના કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેતા હોય છે। ગામની અંદર મેળા જેવો માહોલ હોય છે અને એક આસ્થા સાથે જોડાયેલી આ હોલિકા દહન છે। નજીકમાં જ મહાકાળી માતાનું મંદિર છે, ત્યાંથી પરવાનગી લીધા બાદ જે ગામના મુખી છે તેમના દ્વારા આ હોલિકાનું દહન જે છે તે કરવામાં આવતું હોય છે। અને સૌથી મોટી અહીં આપણી સાથે અહીંના ગ્રામજનો પણ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપ પાલજથી જ છો? ના, હું મગોડીથી છું। મોરીથી છો? અચ્છા, અહીંયા મગોડી હોલિકા દહન જોવા માટે આવ્યા છો? હા, હોલિકા દહન છે। દર વર્ષે આવો છો? અમે અહીંયા દર વર્ષે આવીએ છીએ। શું કહેશો હોલિકા દહન જે પ્રકારે પરંપરાગત વર્ષોથી આ હોલિકાનું દહન થતું? એમાં એવું છે કે અહીંયા દર સાલ હોળીમાં માતાજીનો ખૂબ મહિમા છે અને માતાજીની ખૂબ સારી એવી શક્તિનો અનુભવ અહીંયા થઈ રહે છે। અને એમાં એવું છે કે કોઈ મનોકામના તમે રાખી હોય તો અંગારા ઉપર ચાલવાથી તમારી મનોકામના દરેક પૂર્ણ થાય છે। તો જ્યારે હોલિકા અહીં શાંત પડે છે ત્યારે તેના પર અંગારા પર ચાલવા માટેની પણ એક પરંપરા છે, લોકવાયકા છે કે જ્યારે અંગારા પર લોકો ચાલે છે ત્યારે તેમને કંઈ થતું નથી, તેઓ દાટતા નથી, તે પ્રકારની પણ એક લોકવાયકા આ હોલિકા દહન સાથે જોડાયેલી છે। તો પાલજની સૌથી મોટી હોલિકાનું અત્યારે હાલ દહન કરવામાં આવ્યું છે અને ગ્રામજનો જે છે તે આસ્થા ઉમંગ અને ભક્તિભાવ સાથે આ હોલિકા છે તેની
પ્રદક્ષિણા ફરતા હોય છે. એવી પણ એક લોકવાયકા છે કે જે હોલિકાની જ્વાળા છે, જે ગરમી છે, તે શરીરને જ્યારે અડે છે ત્યારે નિરોગીતા પ્રાપ્ત થાય છે, સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે, બીમારી જે છે તે નથી આવતી. તે પ્રકારની પણ એક આસ્થા લોકોની અંદર જોડાયેલી રહેતી હોય છે અને તેના કારણે મોટી સંખ્યામાં, મોટી માત્રામાં જે લોકો છે, ભક્તગણો છે, તે આ હોલિકાની પ્રદક્ષિણા પણ કરતા હોય છે. તો સૌથી જૂની અને સૌથી મોટી એ પાલજની હોલીનું દહન જે છે તે અત્યારે હાલ કરવામાં આવ્યું છે. જી નિકુંજ, આભાર જાણકારી માટે. તો પાલજ ખાતે આ 700 વર્ષની પરંપરા મુજબ અત્યારે હોલિકા દહન થઈ રહ્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે. વાત સુરતની કરીએ, જ્યાં હોળીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. સુરતના સીપી અનુપમસિંહ ગેહલોતના વરદ હસ્તે હોળી પ્રગટાવવામાં આવી. ગોળદોડ રોડ સ્થિત પાંજરાપોળ ખાતે વૈદિક હોળી પ્રગટાવવામાં આવી. ગાયના છાણમાંથી તૈયાર કરાયેલ ગોબર સ્ટિકથી વૈદિક હોળી કરાઈ. હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ હોળીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. મહિલાઓએ પૂજા અર્ચના કરી, પરિવારના સ્વાસ્થ્યની પ્રાર્થના કરી. સૌપ્રથમ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ગૌપૂજન કર્યું, ગૌમાતાના આશીર્વાદ મેળવ્યા. ત્યારબાદ હોળી પ્રગટાવી. હોલિકા દહનમાં ધાણી, ખજૂર, ચણા, ઘી સહિતની આહુતિ આપવામાં આવી છે. આજે સુરત પાંજરાપોળ જો લગભગ સુરત પાંજરાપોળ લગભગ 200 વર્ષ જૂના આપણા પાંજરાપોળ છે અને અહીંયા આજે એકદમ વૈદિક હોલી जो अपना गायना छाणमांथी जो भी होलिका जो रेडी करवामां आवी छे एना जो अत्यारे जो शुभ मुहूर्त में जो है होलिका दहन करवामां आया અને ભગવાન વિષ્ણુજી કૃપા બધા ઉપર રહે, અમારા સુરતવાસીઓ ઉપર. અને જે રીતે આજે જો જેટલા બી બુરાઈઓ હતી, બુરાઈ પર અચ્છાઈના જીતના જો આજના તહેવાર છે, તો આજ રીતે જો બધા બુરાઈઓના દહન થાય, તમામ બુરાઈઓ નીકળી જાય અને અચ્છાઈઓના વિજય થાય જોઈએ, એવી બધાને હું સુરત શહેર પોલીસ પરિવાર વતી બધા અમારા સુરત નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. દર વર્ષે આપણે સુરત પાંજરાપોળ વિસ્તારની અંદર આ વૈદિક હોલિકાની પૂજા કરી અને હોલિકા પૂજન કરી હોલિકા પ્રજ્વલિત કરવામાં આવે છે. જે રીતે વાત કરવામાં આવે તો વૃક્ષો છે એ વૃક્ષો દ્વારા જ આખી સૃષ્ટિનું રક્ષણ થાય છે. એ જ પરંપરા અનુસાર વૃક્ષોથી હોલી નહીં પરંતુ ગાય માતાના પવિત્ર પદાર્થથી આ હોલિકાનું પૂજન કરી અને હોલિકા દહન કરવામાં આવે છે. તો ખેડા જિલ્લાના ડાકોરમાં ભક્તિભેર હોળી પ્રગટાવવામાં આવી છે. રણછોડરાયજીના ધામે હોલિકા દહનનું ભવ્ય કાર્યક્રમ રહ્યો. પરંપરાગત વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે હોલિકા દહન થયું. હોલિકા દહનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા છે. મહિલાઓ દ્વારા પરિક્રમા અને નાળિયેર અર્પણ કરાયા છે. હોલિકા દહનની પૌરાણિક કથા સાથે પર્વની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો. ભક્તોમાં ભારે ઉત્સાહ અને ધાર્મિક માહોલ જોવા મળ્યો છે. આજે પર્વ છે અને હોળીના પર્વમાં આજે પવિત્ર તીર્થધામ ડાકોરમાં પણ હોલિકા દહન કરવામાં આવી રહ્યું છે. શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે ભક્તિ અને ઉત્સાહ સાથે હોળી પ્રગટાવવામાં આવી રહી છે. રણછોડરાયજીના આશીર્વાદ સાથે અહીં પરંપરાગત રીતિ મુજબ જે હોલિકા દહન છે તે કરવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો કે જે ભક્તો છે તે હોળીની પરિક્રમા કરી રહ્યા છે અને મહિલાઓ દ્વારા ધાણી અને નારિયેળ જે છે તે પણ અર્પણ કરવામાં આવી રહ્યું છે. હોળીના જ્વાલામાં લોકો પોતાના દુઃખ કષ્ટોનો અંત થાય તે પ્રકારની જે પ્રાર્થના છે તે પણ કરી રહ્યા છે. ડાકોરમાં હોળીનો પર્વ ભક્તિ અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે આજની આ પવિત્ર રાત્રિ અંધકારમાંથી પ્રકાશ તરફ આગળ વધવાનો સંદેશ જે છે તે આપી રહ્યા છે અને આવતીકાલે પણ ખાસ કરીને ધૂળેટીનો પર્વ છે અને તે પહેલા જ આજે પરંપરાગત રીતે હોલિકા દહન જે છે તે કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા એકત્ર થયા છે અને પરંપરાગત વિધિ મુજબ અહીં પૂજા અર્ચના છે તે કરવામાં આવી રહી છે. હોળીનો આ પર્વ સત્યની જીતનું પ્રતીક માનવામાં આવે છે અને હોલિકા દહનનો પણ ખૂબ જ પ્રાચીન ઇતિહાસ છે, જેમાં હિરણ્યકશ્યપે પોતાની જ બહેન હોલિકાને આદેશ આપ્યો હતો કે તે પ્રહલાદને અગ્નિમાં બેસાડે. ત્યારે ભગવાનની જ કૃપાથી જે પ્રહલાદ હતા તે બચી ગયા હતા અને હોલિકા દહન પામી હતી. આ ઘટનાને યાદગાર બનાવવા માટે જ દર વર્ષે જે હોલિકા દહન છે તે કરવામાં આવતું હોય છે અને ખાસ કરીને આજે પણ જે તીર્થધામ ડાકોર ખાતે અનેક શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે અને પરંપરાગત રીતે
જે હોલિકા દહન કરવામાં આવી રહ્યું છે અને તેની જે પૂજા અર્ચના છે તે કરીને તેમના જીવનમાં અંધકાર દૂર થાય, નકારાત્મક દૂર થાય તે પ્રમાણેની જે પ્રાર્થના છે તે કરવામાં આવી રહી છે. કેમેરામેન જય જાની સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, ડાકોર. પંચમહાલમાં શક્તિપીઠ પાવાગઢ ખાતે હોળી પ્રગટાવાઈ. સદીઓથી યાત્રાધામ પાવાગઢ ડુંગર પર હોળી પ્રગટાવવામાં આવે છે. પાવાગઢ બાદ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હોલિકા દહનની પરંપરા છે. દૂર દૂર સુધી પાવાગઢના હોલિકા દહનના દર્શન થાય છે. પાવાગઢમાં દર વર્ષે નારિયેળનો મોટો ઢગ ખડકીને હોલિકા દહન કરવામાં આવે છે. મંદિર ટ્રસ્ટ, સ્થાનિક નાગરિકો અને અગ્રણીઓએ આ વખતે પણ હોલિકા દહન પરંપરાને અનુસરી દર્શન કર્યા. જિલ્લામાં હર્ષોલ્લાસ સાથે હોલિકા દહનની ઉજવણી કરાઈ. હોલિકાના પવનના આધારે અંબાલાલ પટેલે વર્તારો કાઢ્યો છે. હોલિકા દહનના આધારે અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી અને કહ્યું ગુજરાતનું ચોમાસું એકંદરે સારું રહેશે. પવનની સાનુકૂળતાને કારણે ચોમાસું સારું રહેશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. પાલજ ખાતે હોલિકાનું દહન થયું છે ને આપણી સાથે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ છે. હોલિકાના પવનના આધારે આગામી વર્ષ કેવું રહેતું હોય છે તેનો વર્તારો અંબાલાલ પટેલ કાઢતા હોય છે. અંબાલાલ કાકા, હોલિકાનું દહન થયું, પવનનો વર્તારો આપે જોયો, શું આગાહી છે, શું વર્તારો કહી રહ્યો છે? પહેલા તો કેટલાકના મતે હોળી વિશ્વમાં પ્રગટાવી હોય તો અનિષ્ટ ગણાય છે. કેટલાકના મત મતાંતરે કેટલાક આચારોનો મત છે કે વિશ્વ નડતી નથી, એટલે તેની અસર બહુ નથી. એટલે એ મત મતાંતરમાં આપણે ઊંડા ન ઉતારીએ. આમ છતાં આ હોળીનો પવન છે એ સાનુકૂળ છે. પવન લગભગ ઉત્તર તરફથી આવી રહ્યો છે. ક્યારેક હોળીનો પવન છે એ પશ્ચિમ તરફથી પણ ઘૂમરાલે છે. હોળીનો પવન સૂર્યાસ્ત પછી 96 મિનિટ સુધી જોવામાં આવતો હોય છે. એટલે ઉત્તરનો પવન લગભગ હોય તો સવારે જો ઠંડક થોડીક રહે છે અને હોળી તાપીને જવાની શક્યતા રહેતા ખેડૂતો માટે વરસ સારું રહેવાના એ અધારરૂપ પવન છે. કેટલા આની વરસાદ જે છે તે આ વર્ષ દરમિયાન રહેશે? કેવું વરસાદી માહોલ કેવો રહેશે? હજુ આનીનું આકલન તો હજુ પવનની ઘણી બાબતો જોવાની છે. કારણ કે આ તો ઉનાળાનું મુખ છે અને હજુ વૈશાખ મહિનાનું પવન જોવાનું હોય છે. જો પવન ઉનાળુ હોય તો સારું અને પવન દક્ષિણનો હોય તો વર્જ્ય છે. અગ્નિનો પવન વર્જ્ય છે. નૈઋત્યનો પવન સાધારણ વરસાદ કરે છે. પરંતુ મારું એવું માનવું છે કે અખાત્રીનો પવન પણ સાનુકૂળ રહેવાની શક્યતા છે. એટલે આ સાનુકૂળ પવન હોવા છતાં ઇવોલ્યુટેડ અલનીનો ઝાંસી હોવા છતાં ગુજરાતનું હવામાન એકંદરે સારું રહી શકવાની શક્યતા છે. હવે અન્ય ભાગો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ એ બધા ભાગોમાં પણ તદ ભાગોમાં પણ પવન સાનુકૂળ રહેશે. કારણ કે આ પવન જે છે તે એટલો બધો અન્ય અનિષ્ટ પવન ક્યાંય હોઈ શકશે નહીં. એટલે ગુજરાતમાં એકંદરે ચોમાસું અલનીની ઝાંસી હોવા છતાં સારું રહેવાની શક્યતા છે. અલબત્ત સૂર્યકિરણોની અસર થતાં પેસિફિક મહાસાગરમાં ટ્રોપિકલ સ્ટોર્મ બની શકવાની શક્યતા છે. એટલે સ્ટોર્મનું આક્રમણ આ વખતે સાગરોમાં વધુ રહેવાની શક્યતા છે. જી તો અંબાલાલ પટેલ હવામાન શાસ્ત્રીનો હોલિકા દહન બાદ પવનના વર્તારા પ્રમાણે આગાહી છે કે જે વરસાદ છે તેના માટે આ સાનુકૂળ વાર્તારો છે અને રાજ્યની અંદર વરસાદ જે છે તે સામાન્ય રહેશે તે પ્રકારનું તેમની આગાહી છે. કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર. અમદાવાદમાં પણ ઠેર ઠેર હોળીના પર્વની ઉજવણી કરવામાં આવી, જેને માટે હોલિકા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. માનવ મંદિરની બહાર વૈદિક હોલિકા દહન કાર્યક્રમ યોજાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોલિકા દહનમાં ઉપસ્થિત રહ્યા છે. આ જીવંત દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેઓ હોલિકા દહન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. હોલિકાનું દહન કરવામાં આવી રહ્યું છે. ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિકો પણ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છે. લાકડા અને છાણની સ્ટીક દ્વારા વૈદિક હોળી પ્રગટાવવામાં આવશે. અમારી સાથે જોડાયા છે સંવાદદાતા સંજય જોશી. તેમની પાસેથી સ્થિતિનો ચિતાર મેળવ્યા. ત્યાં આજે જે હોલિકા દહનનો કાર્યક્રમ છે, મુખ્યમંત્રી પણ ઉપસ્થિત છે. સંજય, કયા પ્રકારનો માહોલ છે?
બિલકુલ દેશભરમાં હોલિકા દહનનો કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ મેમનગર ખાતે આ કાર્યક્રમ છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા છે અને બિલકુલ જોઈ શકાય છે કે હાલ હોલિકા દહન થઈ રહ્યું છે અને આ વૈદિક હોળી છે કે જે માત્ર ને માત્ર જે છાણ અને લાકડા હોય તેનાથી આ થતી હોય છે અને તેની અંદર મુખ્યમંત્રી જે છે હર હંમેશ હોળીના પર્વ નિમિત્તે હોલિકા દહનમાં પ્રજાની વચ્ચે રહીને આ પર્વ ઉજવતા હોય છે ત્યારે આજે જે તેઓ ડ્રાઇવિંગ રોડ ઉપર માનવ મંદિર પાસે આવેલા માનવ મંદિરની બહાર જે છે હોલિકા દહનનો પર્વ અહીં જે છે ઉજવાઈ રહ્યો છે ત્યારે તેમાં તેઓ સંમિલિત થયા છે અને હાલ જે છે તેઓ અહીં ઉપસ્થિત છે અને બિલકુલ જોઈ શકાય છે કે હોળી જે છે તેને હાલ પ્રગટાવવામાં આવી રહી છે અને તેઓ જે છે અહીં ઉપસ્થિત છે તેઓ હોળીના દર્શન પણ કરશે અને તેની પરિક્રમા પણ કરશે અને સાથે સાથે એક મેસેજ પણ આપવામાં આવ્યો છે કે હોળીનો પર્વ જે છે તે વૈદિક હોળી દ્વારા અહીં ઉજવવામાં આવી રહ્યો છે એટલે કે જે પર્યાવરણ પ્રદૂષિત ન થાય એટલે એના માટે જે છાણ છે અને જે લાકડા છે તેનું પ્રમાણ નહીવત જે છે અને તેના દ્વારા જે છે આ હોળી પ્રગટાવવામાં આવી રહી છે સીએમ ખુદ અહીં ઉપસ્થિત છે અને મોટી સંખ્યામાં સાથે બીજેપી કાર્યકર્તાઓ સ્થાનિકો પણ આ હોલિકા દહનના કાર્યક્રમમાં અહીં જે છે જોવા મળી રહ્યા છે સીએમ હોળીના દર્શન કરી રહ્યા છે અને ત્યારબાદ જે છે તેની પ્રદક્ષિણા પણ કરશે હર હંમેશ હોળીનો જે પર્વ છે હોળીના દિવસે તેઓ જે છે પ્રજાની વચ્ચે જતા હોય છે અને હોળી દહનના કાર્યક્રમમાં જોડાતા હોય છે ત્યારે આજે જે છે મેમનગર ખાતે આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે હાલ હોલિકા દહન થયું છે તેમાં જે છે મુખ્યમંત્રી જે છે હાલ દર્શન કરી રહ્યા હોય તે દ્રશ્યો જોવા મળી રહ્યા છે જી આભાર આપનો અહીં જે આ દ્રશ્યો સામે આવ્યા છે અત્યારે જીવંત દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેઓ સ્વયં હોલિકા દહનના આ કાર્યક્રમમાં જોડાયા અને પ્રદક્ષિણા કરી અહીં પૂજા પ્રાર્થના પણ કરી ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે આ સનાતન ધર્મની પરંપરા રહી છે હોલિકા દહનના કાર્યક્રમમાં જ્યારે પૂજા વિધિ કરવામાં આવે છે તો હોલિકામાં અલગ અલગ દ્રવ્ય અર્પણ કરવાના હોય છે અને તેની પ્રદક્ષિણા કરવાની હોય છે જો કે ન માત્ર સનાતન ધર્મ પરંતુ તેની સાથે વિજ્ઞાન પણ જોડાયેલું છે કારણ કે આ માસ પ્યોરિફિકેશનનો એક કાર્યક્રમ કહી શકાય અહીં જે છાણા અને લાકડાને દહનમાં વાપરવામાં આવે છે તેનાથી વાતાવરણ શુદ્ધિ થાય છે આ ઉપરાંત જે ઋતુનો સંધિકાળ છે એટલે કે શિયાળો અને ત્યારબાદ ઉનાળો આ સંધિકાળમાં શરીરને પણ તાપમાન બેલેન્સ થઈ શકે તે માટે આ પરંપરા પુરાતન કાળથી ચાલી આવી છે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અહીં પહોંચ્યા માનવ મંદિર ખાતે જ્યાં હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો છે અને ત્યાં હોલિકાનું દહન થતાં જ્યારે હોલિકા પ્રગટાવવામાં આવ્યા ત્યારબાદ મુખ્યમંત્રીએ પણ કેટલીક આહુતિ અર્પણ કરી અને પ્રદક્ષિણા ફરી અને નમન કર્યું માનવ મંદિરની બહાર જ વૈદિક હોળીના દહનનો કાર્યક્રમ યોજાયો છે જ્યાં મુખ્યમંત્રીની સાથે સાથે તમામ ભાજપના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હોલિકા દહનમાં जी सर अरे वो एक बूम खेची लो बाजू जी साहब આજના પાવન પર્વ નિમિત્તે રાજ્યભરના નાગરિકોને આપની શુભેચ્છા આજનો પાવન પર્વ હોળીની દરેકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ તહેવાર અસત્ય ઉપર સત્યનો વિજયનો તહેવાર છે રંગોનો તહેવાર છે મતભેદો રાગ દ્વેષ ભૂલીને એકબીજાને સ્નેહથી મળવાનો તહેવાર છે અને આ તહેવાર આપણે ખૂબ સાથે મળીને રંગોત્સવથી ઉજવીએ અને અહીંયા આગળ આજે જેને કહેવાય કે વૈદિક હોળી પ્રગટાવવામાં આવી છે અને વૈદિક હોળી એટલા માટે કે ભાઈ આપણે બધાએ એન્વાયરમેન્ટનું પણ એટલું જ ધ્યાન રાખવા ઉપર ભાર મૂક્યો છે બધા જ આ તરફ વળે એવી બધાને વિનંતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ થેન્ક યુ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતની જનતાને હોળીના આ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હવે વાત કરીશું મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધની મિડલ ઈસ્ટમાં યુદ્ધ અંગે પીએમ મોદીએ નિવેદન આપ્યું છે પીએમ મોદીએ કહ્યું કે વિશ્વમાં તણાવ ચાલી રહ્યો છે ભારતીયોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ
વાતચીત કૂટનૈતિક સમાધાનના પક્ષમાં ભારત રહેશે. પીએમ મોદીએ કહ્યું, આ સંકટ ગાઢ ચિંતાનો વિષય છે. તમામ દેશોએ સાથે મળીને કામ કરવું પડશે. સાથે જ પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત શાંતિ અને સ્થિરતાના પક્ષમાં છે. विश्व में चल रहे अनेक तनावों को लेकर भारत की सोच स्पष्ट ही है. हमने सदैव शांति और स्थिरता बनाए रखने का आह्वान किया है और जब दो लोकतंत्र साथ खड़े होते हैं तो शांति की आवाज और भी सशक्त हो जाती है. पश्चिम एशिया की वर्तमान स्थिति हमारे लिए गहरी चिंता का विषय है. भारत डायलॉग और डिप्लोमेसी के माध्यम से सभी विवादों का समाधान का समर्थन करता है. इस क्षेत्र में मौजूद सभी भारतीय नागरिकों की सुरक्षा के लिए हम सभी देशों के साथ मिलकर काम करते रहेंगे. મહાયુદ્ધની આ સ્થિતિ વચ્ચે ગલ્ફના દેશોમાં કેટલાય ગુજરાતીઓ ફસાયા છે. મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે આ અંગે એક હેલ્પલાઇન શરૂ કરી. મહેસાણાના 45 લોકો ગલ્ફ દેશોમાં ફસાયા હોવાની વિગતો સામે આવી છે. તમામ નાગરિકોની વિગત વિદેશ મંત્રાલયને મોકલવામાં આવી. એરસ્પેસ ખુલે એટલે ત્વરિત તેમને પરત લાવવા આગોતરું આયોજન કરવા ભલામણ કરાઈ છે. ગલ્ફમાં ફસાયેલા લોકોની કોઈ પણ મદદ માટે કાર્યાલય ખુલ્લું છે. કેન્દ્ર સરકાર અને પીએમ મોદી ફસાયેલા નાગરિકો માટે સતત ચિંતિત છે. દરેકને સુરક્ષિત રાખે છે. આપણા દેશના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સતત આ દિશામાં ચિંતિત હોય છે. ભારત સરકાર પણ સતત પ્રયાસ કરી રહી છે. એના ભાગરૂપે અમે અમારા કાર્યાલયથી આજે સવારે 33 જેટલા લોકોના સંદેશાના આધારે ઈમેલ પણ ડોક્યુમેન્ટના આધારે કરેલા છે અને બીજા લગભગ હું માનું ત્યાંથી 10 જેટલા ડોક્યુમેન્ટ અત્યારે આવી રહ્યા છે. એટલે લગભગ હું માનું ત્યાંથી આશરે 45 લોકોની રજૂઆતના આધારે અમે અત્યારે અમારા કાર્યાલયથી કાર્યવાહી કરી રહ્યા છે. કેમ મને લોકોને આપણે વિદેશથી આપણે દેશમાં પરત લાવી શકીએ, પણ જ્યારે એર સ્પેસ ખુલી જશે ત્યારે હું માનું ત્યાં સુધી થોડી ધીરજ રાખવી પડશે અને ધીરે ધીરે જે વ્યવસ્થા થશે ત્યારે આ બધી કાર્યવાહી આગળ થશે. પણ હાલ આપણે માહિતી મેળવી રહ્યા છીએ આપણા કાર્યાલય થકી અને ભારત સરકારમાં વિદેશ મંત્રાલય પણ વિગત મોકલી રહ્યા છે. કલેક્ટર સાથે પણ સંપર્ક રાખીને આપણી વિગતો આપી રહ્યા છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધ તણાવની અસર ગુજરાત સુધી પહોંચી છે. દુબઈમાં રહેતા પાલનપુરના 20 યુવકો હાલ સુરક્ષિત છે. એરબેઝ બંધ થતા વતન પરત ફરવું ખૂબ મુશ્કેલ બન્યું છે. પરિવારજનો દર કલાકે વિડીયો કોલ કરી સમાચાર લઈ રહ્યા છે. ટીવી પર યુદ્ધ સમાચાર જોઈને માતા પિતા પણ ચિંતિત બન્યા છે. એ પરિવારના 4 વ્યક્તિ છે. મારો બાબો અને વહુ છે અને 2 એના બાળકો છે. એ 4 વ્યક્તિ એ 23 તારીખે અહીંયાથી ગયેલા હતા અને ફરવા ગયેલા હતા અને આજની ટિકિટ હતી અને આજની ટિકિટ હતી પણ જ્યારે યુદ્ધનું પેલું વાતાવરણ થઈ ગયું એટલે એમને કાલની પણ ટિકિટ આપણે કરાવી. કાલ 2 વખત કરાવી પણ કેન્સલ થઈ. પહેલાં અબુધાબી આપણે 2 દિવસ રહ્યા હતા અને પછી અહીંયા હાલ દુબઈ આવ્યા. દુબઈ એ પોતે એમ કહે છે કે અમે અહીંયા સેફ છીએ, કોઈ ચિંતા તમે કરતા નહીં, પણ અમને તો ચિંતા થાય જ. મારો દીકરો અને વહુ અને એના 2 બાળકો 4 ગયા હતા. 23 તારીખ ગયા હતા અને આજે આવવાના હતા પણ આવું વાતાવરણ જોઈ બગડ્યું એટલે એને કાલની ટિકિટ કરાવી પણ કાલની 2 ટિકિટ કેન્સલ થઈ અને આજની ટિકિટ હતી એ કેન્સલ થઈ. એટલે અમને એમ કેમ ચિંતા થાય કે મારે દીકરો અને વહુ ને 2 બાળકો સુખ શાંતિ આવી જોઈએ. ઈરાન અને અમેરિકા યુદ્ધ વચ્ચે દુબઈ સરકાર સતર્ક હોવાનો દાવો થઈ રહ્યો છે. પામ જુમેરામાં રહેતા સંજયભાઈ પોદારે પરિસ્થિતિનો ચિતાર આપ્યો. મૂળ કચ્છ ગાંધીધામના સંજયભાઈ પોદારે વિડીયો બનાવ્યો. દુબઈમાં ઈરાનની તમામ મિસાઇલ તોડી પાડવામાં સફળતા મળી છે. દુબઈની સરકાર તમામ પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ છે. તકેદારી રૂપે દુબઈમાં એરપોર્ટ બંધ કરી દેવાયા છે અને બજાર ઓફિસ ચાલુ છે. લોકોને કામ વગર બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. અત્યારે જે અમેરિકા અને ઈરાનનો યુદ્ધનું ટેન્શન ચાલે છે એના સંદર્ભે કહેવા માંગુ છું. અત્યારે આ પરિસ્થિતિ કેરફુલ રહેવા જેવી તો છે બટ પેનિક કે ભયજનક નથી. અહીં બધે બિઝનેસ, બધી બેન્કો, બધે રાબેતા મુજબના કાર્યો નોર્મલ ચાલી રહ્યા છે
ઈરાનની જેટલી બી મિસાઇલ્સ ફાયર થાય છે એમાંથી 100% મિસાઇલ તોડી પાડવામાં આવે છે, હવામાં તોડી પાડવામાં આવે છે. અને અહીંયા ગવર્મેન્ટ ખૂબ સજગ છે. ગવર્મેન્ટે સેફટી મેજર્સના હિસાબે એડવાઇઝરી બી જાહેર કરેલ છે, જે બહુ સામાન્ય છે કે ભાઈ જેમ બારે ન નીકળવું ને આવા સામાન્ય મેજર્સ લેવાના છે. દુબઈમાં સ્થિતિ સુધારા પર હોવાનું સ્થાનિકોએ દાવો કર્યો છે. દુબઈના એક સ્ટોર મેનેજર સાથે માલિકની વાતચીત. અમદાવાદ સ્થિત માલિકે વિડીયો કોલ પર માહિતી મેળવી છે. અમદાવાદની ફૂડ બ્રાન્ડના દુબઈમાં આઉટલેટ છે. બ્રેક બાદ બુલેટિનમાં આપનું સ્વાગત છે અને સમાચારોમાં આગળ વાત કરીએ તો ભાજપ દ્વારા સંગઠનાત્મક નિમણૂકો જાહેર કરાઈ છે. વિવિધ પ્રદેશ મોરચાઓના પ્રભારીઓની નિમણૂક થઈ છે. પ્રદેશ ભાજપના 7 મોરચાના 7 પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે. યુવા મોરચાના પ્રભારી તરીકે કિરીટ પટેલની નિમણૂક કરાઈ છે. મહિલા મોરચાના પ્રભારી તરીકે શબ્દશરમ બ્રહ્મભટ્ટની નિમણૂક થઈ છે. ઓબીસી મોરચાના પ્રભારી તરીકે નટુજી ઠાકોરની નિમણૂક કરાઈ છે. એસસી મોરચા પ્રભારી હિતેશ પટેલની નિમણૂક કરાઈ છે. એસટી મોરચા પ્રભારી તરીકે ગીતાબેન રાઠવાની નિમણૂક થઈ છે. કિસાન મોરચાના પ્રભારી તરીકે ભરત પંડ્યાની નિમણૂક થઈ છે. લઘુમતી મોરચાના પ્રભારી તરીકે રસિક પ્રજાપતિની નિમણૂક થઈ છે. ભાજપ દ્વારા જિલ્લા મહાનગર પ્રભારીઓની નિમણૂક જાહેર થઈ છે. રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં નવા પ્રભારીઓને જવાબદારી સોંપાઈ છે. સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર સહિતના મહાનગરોમાં નિમણૂક થઈ છે. સંગઠન મજબૂત બનાવવા જિલ્લા સ્તરે જવાબદારી સોંપાઈ છે. પ્રદેશ ભાજપના 4 મહામંત્રીઓને મહાનગરોના પ્રભારી બનાવાયા છે. સુરત શહેરમાં પ્રશાંત કોરાટને જવાબદારી સોંપવામાં આવી છે. વડોદરા શહેરમાં હિતેન્દ્રસિંહ ચૌહાણને પ્રભારીની જવાબદારી સોંપાઈ. અમદાવાદ શહેરમાં અજય બ્રહ્મભટ્ટને જવાબદારી સોંપવામાં આવી છે અને રાજકોટમાં અનિરુદ્ધ દવેને પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે. વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાયા છે. નિકુંજ, ભાજપ દ્વારા જિલ્લા મહાનગર પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે, શું વિગતો? લાંબા સમયથી જેની પ્રતીક્ષા થઈ રહી હતી, રાહ જોવાઈ રહી હતી, તે જિલ્લા મહાનગરોના ભાજપના પ્રભારીઓની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યભરના મહાનગરો અને જિલ્લાની અંદર ગુજરાત ભાજપ દ્વારા સંગઠનાત્મક નિયુક્તિના ભાગરૂપે પ્રભારીઓની નિયુક્તિ કરાઈ છે. પહેલી વખત એવું પણ જોવા મળ્યું છે કે ગુજરાત પ્રદેશ ભાજપના 4 મહામંત્રીઓને 4 અલગ અલગ મહાનગરોના પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે. સુરત શહેરની પ્રશાંત કોરાટને, જ્યારે વડોદરા શહેરની હિતેન્દ્રસિંહ ચૌહાણને પ્રભારી તરીકેની જવાબદારી સોંપાઈ છે. પ્રશાંત કોરાટ અને હિતેન્દ્રસિંહ ચૌહાણ બંને પ્રદેશ ભાજપના મહામંત્રી છે. એ જ રીતે અમદાવાદ શહેરની અજય બ્રહ્મભટ્ટને અને રાજકોટ શહેરની અનિરુદ્ધ દવેને પણ પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. તો અનિરુદ્ધ દવે અને અજય બ્રહ્મભટ્ટ પણ પ્રદેશ ભાજપના મહામંત્રી છે. તો પહેલી વખત એવું બન્યું છે કે રાજ્યના 4 મહત્વના શહેરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાના શહેર પ્રભારી તરીકેની જવાબદારી શહેર મહામંત્રીઓને સોંપવામાં આવી છે. આ ઉપરાંત અન્ય કેટલાક મહાનગરો અને જિલ્લાઓની અંદર પણ સંગઠનાત્મક નિયુક્તિના ભાગરૂપે અલગ અલગ જે સિનિયર નેતાઓ છે તેને પ્રભારી તરીકેની જવાબદારી સોંપાઈ છે. જી નિકુંજ, આભાર જાણકારી માટે. ગાંધીનગર ગિફ્ટ સિટીના ચેરમેન બન્યા ઉદયભાઈ કોટક નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ અભિનંદન પાઠવ્યા. ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ હબને નવી ઊંચાઈ પર લઈ જવા શુભેચ્છા આપી. ગિફ્ટ સિટીને વૈશ્વિક નેતૃત્વ તરફ આગળ વધારવાની આશા વ્યક્ત કરી. સૌજન્ય મુલાકાતનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરાયો. રાજવી ઠાઠ, તીર કમાનની ગુંજ અને આદિવાસી અસ્મિતાનો હુંકાર. આજે ડાંગ દરબાર 2026 મેળાનું સમાપન થઈ ચૂક્યું છે. રંગ ઉપવન ખાતે આજે જ્યારે મહામહિમ રાજ્યપાલના હસ્તે 5 રાજવીઓને પોલિટિકલ પેન્શન અર્પણ કરાયું ત્યારે વાતાવરણ ભાવુક બની ગયું. આ વખતે પરંપરામાં થોડો ફેરફાર હતો. શરૂઆત પ્રવાસન મંત્રીએ કરાવી પણ પૂર્ણાહુતિ રાજ્યપાલના હસ્તે થઈ. વાસુરણાના રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ જ્યારે રાજ્યપાલને સાફો પહેરાવી તીર કમાન ભેટ આપી ત્યારે સૌ કોઈ બોલી ઉઠ્યા વાહ. પરંતુ આ માત્ર સન્માનનો કાર્યક્રમ નહોતો. મંચ પરથી રાજા ધનરાજસિંહે ડાંગના જળ, જંગલ અને જમીનની રક્ષાનો શપથ લેતા સરકાર સામે એક મોટી માંગ મૂકી છે. તેમણે વર્ષો જૂની પોલીસ પટેલ અને કારભારી પ્રથા ફરી શરૂ કરવા વિનંતી કરી છે, જેથી સ્થાનિક રોજગારી અને જંગલની સુરક્ષા મજબૂત બનશે. રાજ્યપાલે પણ આ 5 રાજાઓની શૌર્ય ગાથાને બિરદાવી તેમને સલામ કર્યું. શું સરકાર
રાજાઓની આ માંગ સ્વીકારશે? શું ડાંગની સુરક્ષા માટે જૂની પ્રથાઓ ફરી જીવંત થશે? તે હવે જોવાનું રહ્યું. ये तो बहुत गलत बात है, ये तो गड़बड़ है बहुत बड़ी। इनमें तो एकदम सबका हाथ खड़ा होना चाहिए था। ये कौन सी बड़ी ट्रेनिंग है? अरे 3 चीज बनानी है, एक बीजामृत, एक जीवामृत और घन जीवामृत। आच्छादन तो ढकनी जमीन कोई भी ढक देगा, बहुफसल कोई भी बो देगा। ये 3 चीज का भी नहीं पता, इतने दिन से हमारा कार्य चल रहा है, तो कैसे काम होगा? ये तो बहुत गलत बात है। ये कमजोरी है, या इनको ट्रेन करो या बदलो। ये कुल 1 सप्ताह में मेरे को रिपोर्ट मिलनी चाहिए, कुल 1 सप्ताह में। 1 सप्ताह में एक की लिखित ट्रेनिंग करो, रिटर्न में। जो ना कर सके उसको बाहर करो, नहीं करो। ठीक है पटेल साहब, ये करवाओ जी। ये तो डीडीओ साहब, ये आपका डिपार्टमेंट है, कमजोर है। ડાંગ જિલ્લાની પ્રકૃતિ પૂજક તરીકે એ દરેક ગામડાઓ છે અને ગામના લોકો પોલીસ પટેલ, કારભારી અને જાગરની પ્રથાઓ એ પરંપરા અમારા ડાંગમાં હતી, જેથી કરીને જંગલમાં જો દવ લાગે તો એ દવ વિઝાવવા માટે પોલીસ પટેલને, કારભારી, જાગરને એ બૂમ પડવા માટે કે એટલે બધા ગામ લોકો એક થઈ અને દવ ઓલવવા જતા હતા, દવ વિઝાવવા જતા હતા. એના ભાગ રૂપે એ જંગલ ખાતું એને પેલે એવોર્ડ આપતા હતા. આજે એ પ્રથા બંધ થઈ છે. સુરેન્દ્રનગર દૂધના દૂધરેજ વડવાડા મંદિરમાં નવી ગૌશાળાનું ઉદ્ઘાટન કરાયું. 10 એકરથી વધુ જમીનમાં ભવ્ય શીતલ નૂતન ગૌશાળા બની. ગૌલોક થયેલ શીતલ ગાયના સ્મરણાર્થે ગૌશાળાનું નિર્માણ કરવામાં આવ્યું. રાજ્યભરમાંથી સંતો મહંતો પણ મોટી સંખ્યામાં ઉદ્ઘાટન સમયે ઉપસ્થિત રહ્યા. જગતગુરુ શંકરાચાર્યજી, દ્વારકાપીઠ પ્રતિનિધિ પણ ઉપસ્થિત રહ્યા. રાષ્ટ્રીય સંત મોરારી બાપુ સહિત મહામંડલેશ્વર ઉદ્ઘાટનમાં આવ્યા. રબારી સમાજના જગતગુરુ તરીકે કનીરામદાસ બાપુની તિલક વિધિ કરાઈ. મહામંડલેશ્વર કનીરામદાસ બાપુએ ઘોષણા કરી જગતગુરુ બનાવાયા. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના ધારાસભ્યો પણ પહોંચ્યા. સાંસદ ચંદુભાઈ સિહોરા, કિરીટસિંહ રાણા પણ ઉદ્ઘાટનમાં ઉપસ્થિત દેખાયા. દૂધરેજ વડવાડા મંદિરમાં ગૌશાળાના ઉદ્ઘાટનમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું. શ્રી વડવાડા મંદિર દૂધરેજ ધામના આંગણે વર્ષોથી અમારો સ્થાપના દિવસ એટલે હોળી મહોત્સવ. હોળી મહોત્સવના દિવસે અમારા સદગુરુ ભગવાન શ્રેષ્ઠમ સ્વામી મહારાજે જ્યારે આ વડવાડા મંદિર દૂધરેજની સ્થાપના થઈ, તે ફાગણ સુદ પૂનમના દિવસે એ વડને રોપેલો, સ્થાપેલો અને દૂધ પૈન અમારી માલધારીને દીકરીઓએ દૂધ રેડ્યું એટલે ગામનું નામ પડ્યું દૂધરેજ. એટલે વર્ષોથી અમારા રબારી સમાજ, માલધારી સમાજની અંદર વડવાડા મંદિર દૂધરેજ ધામના આંગણે હોળી મહોત્સવ ઘણા વર્ષોથી, લગભગ 550-600 વર્ષથી આ ગુરુગાદીની પરંપરા રહી છે. હોળી મહોત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. સુરતમાં જયવીરુની જોડીની ફરી રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે. ગોપાલ ઇટાલિયા અને જયેશ રાદડિયા એક સાથે દેખાયા. પૂર્ણાના સમૂહ લગ્નમાં કાર્યક્રમમાં બંને એક સાથે જોવા મળ્યા. મંચની નીચે અને મંચ પર એક સાથે આ જોડી દેખાઈ. બંને નેતાઓ એકબીજા સાથે વાતચીત કરતા પણ નજરે પડ્યા હતા. કાર્યક્રમમાં ગઢપુર ધામના એસપી સ્વામી પણ હાજર હતા. વાત વડોદરાની, જ્યાં સહકારી માળખાના સૌથી મોટા સમાચાર છે. બરોડા ડેરીમાં 6 બેઠક સત્તાવાર રીતે બિનહરીફ જાહેર થઈ. ડેરીના વર્તમાન વાઇસ ચેરમેન બાદ ચેરમેન પણ બિનહરીફ ચૂંટાયા. હરીફ ઉમેદવારોના ફોર્મ અમાન્ય ઠરતા 5 ઉમેદવાર બિનહરીફ થયા. દિનુ મામા સહિત 6 દિગ્ગજ હવે બિનહરીફ વિજેતા જાહેર થયા છે. દિનુ પટેલ પર આક્ષેપ કરનાર ભાસ્કર પટેલનું ફોર્મ રદ થયું. 13 ઝોનમાંથી 6 બિનહરીફ થતા હવે માત્ર 7 બેઠક પર જંગ જામશે. 8 તારીખે બિનહરીફ ઉમેદવારના નામની સત્તાવાર જાહેરાત કરાશે. ભારતી જ્યારથી અમારું બોર્ડ છે ત્યારથી કાયમ માટે દિન પ્રતિદિન 250 કરોડ રૂપિયા જેટલું ડેવલપમેન્ટ કર્યું છે. રૂપિયાનું તેવું થવા દીધું નથી. તેમજ દરેક ડેરીની કમ્પેરિઝનમાં કોમ્પિટિશનમાં આપણા દૂધ ઉત્પાદકોને પણ સારી
આખા પ્રવર્તિતાના હોય ત્યારે 6 ઉમેદવારો આજે બિનહરીફ થયા છે. બાકીના 7 મિત્રો ચૂંટણી લડતા હોય ત્યારે બધાને પ્રભુ સાચી શક્તિ આપશે અને સારું પરિણામ મળશે. ગાંધીનગર મહાનગરપાલિકાની દબાણ હટાવ કામગીરી. સરગાસણ ખાતે દબાણમાં રહેલ મંદિર તોડવામાં આવ્યું છે. પોલીસ બંદોબસ્ત સાથે મનપા દ્વારા મંદિર તોડી પાડવામાં આવ્યું. અગાઉ મંદિર તોડવાને લઈને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર બનાવવા માટે થઈને આ દબાણ દૂર કરવામાં આવ્યું છે. સુરતમાં ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી. પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસને ધમકી મળી. નાનપુરા પાસપોર્ટ ઓફિસમાં બોમ્બની અફવા ફેલાઈ. ધમકી મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી. સાયબર ક્રાઇમે મેલ આઈડી થકી વધુ તપાસ હાથ ધરી. નાનપુરા પોસ્ટ ઓફિસમાં પણ પોલીસે શોધખોળ કરી. 2 દિવસ પહેલા પાસપોર્ટ ઓફિસને ઈમેલ મળ્યો હતો. અમદાવાદ એલજી હોસ્પિટલનો એક વિડીયો વાયરલ થયો છે. વહેલી સવારે હોસ્પિટલમાં સ્ટાફ સૂતો હોવાનો વિડીયો સામે આવ્યો. એલજી હોસ્પિટલના વાયરલ વિડીયો પર એએમસી કમિટી ચેરમેને પ્રતિક્રિયા આપી છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે મામલાની તપાસ માટેના આદેશ આપ્યા છે. ઓર્થોપેડિક એચઓડીને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે. રાત્રે સૂતા રેસિડેન્ટ ડોક્ટર કોણ હતા તે જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે. શનિવારે રાત્રે ઓપરેશન બાદનો વિડીયો વાયરલ થયો છે. તપાસ ચાલુ છે. યોગ્ય જવાબ ન મળે તો કાર્યવાહી થશે તેમ જણાવ્યું. બાકીના અડધા ડૉક્ટરો નીચે આવ્યા, એમાં કેટલાય ડૉક્ટરો સૂઈ ગયા એવો વિડીયો બહાર આવ્યો છે. એ માટે સુપ્રિન્ટેન્ડન્ટ જોડે વાત કરી. સુપ્રિન્ટેન્ડન્ટે એના ડિપાર્ટમેન્ટ ઓફ હેડને ભાવિકભાઈ દલાલને નોટિસ આપી છે. નોટિસ આપીને કેટલા લોકો સૂતા હતા અથવા તો શું વર્તન કર્યું હતું એનો ખુલાસો પૂછવામાં આવ્યો છે. ખુલાસામાં યોગ્ય જવાબ નહીં જણાય તો એની સામે એક્શન લેવામાં આવશે. પંચમહાલના મોરવા હડફમાં બક્ષીપંચની નારાજગી છતી થઈ. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીની બેઠક ફાળવણી મુદ્દે આ નારાજગી છે. અનામત બેઠકની ફાળવણીમાં બક્ષીપંચને અન્યાય થયાનો આરોપ લાગ્યો છે. બક્ષીપંચે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. બેઠક ફાળવણી મુદ્દે પરિણામ ભોગવવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખે અન્યાય મુદ્દે અસરની શક્યતા વ્યક્ત કરી. વસ્તીને આધારે બેઠકની ફાળવણી ન થઈ હોવાના સૂર ઉઠ્યા છે. મોરવા હડફના સરપંચ અને સદસ્યોએ અન્યાય મુદ્દે આવેદનપત્ર આપી રજૂઆત કરી. ગોધરા અને શહેરની અંદર જે ઓબીસીની 27% મુજબ જે સીટો 8 ગોધરાની અંદર અને 9 શહેરની અંદર એ પણ પૂરેપૂરી 27% મુજબ મળી છે. જ્યારે મોરવા હડફની અંદર અમારી જે 24 સીટો છે એના 27% મુજબ અમને 6.5 મતલબ કે 6થી વધુ સીટો મળી જોઈએ. એની જગ્યાએ માત્ર 2 સીટો આપી 4 સીટોનો અન્યાય કરવામાં આવ્યો છે. સાથે સાથે અમારી મોરવા હડફની વસ્તી આજે અમારી બક્ષીપંચની ચોખ્ખી વસ્તી 1,11,000ની સમથિંગ છે. જ્યારે આદિવાસી સમુદાયની વસ્તી 70,000ની વસ્તી છે. આ 70,000ની વસ્તી સામે 37 થી 38% જેટલી સીટો એ આદિવાસી સમુદાયને આપી છે. જ્યારે અમારી સૌથી વધુ વસ્તી હોવાના કારણે 1,10,000 ઉપર હોવા છતાં અને માત્ર 8% સીટ બક્ષીપંચ સમાજને આપી એક ઘોર અન્યાય થઈ રહ્યો છે. બીજી જગ્યાએ જે રેવન્યુ ગામનું પણ ડિવિઝન પાડી અને આ ગામોને પણ જુદા પાડી અને જુદી જુદી સીટો કે જ્યાં એસટી સીટ કરવામાં આવી છે ત્યાં એસટીના કોઈ કેન્ડિડેટ પણ આપણને મેળવવા હોય તો મેળવી શકે એવી પરિસ્થિતિ આજે મોરવા તાલુકામાં નથી. બીજા અમારા શેરા અને ગોધરા એ તાલુકામાં અમને થોડો ન્યાય મળ્યો છે, પણ મોરવામાં સતત અમારા વસ્તીને ધોરણે બક્ષીપંચને મોટો અન્યાય થયો છે. માનનીય કલેક્ટર સાહેબે અમને ઘટતું કરવાની વાત કરી છે. સુરતની વરાછા પોલીસે આપઘાત કેસમાં કાર્યવાહી કરી છે. પરણિતાએ સાસરિયાના ત્રાસથી આપઘાત કર્યો હતો. પરણિતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સાસરિયા દહેજમાં વધુ 2 લાખની માંગ કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો. પતિ લક્ષ્મીનારાયણ કુશવાહ, સાસુ સસરા, જેઠ નણંદ પર આરોપ છે. પોલીસે આત્મહત્યા દુષ્પ્રેરણા ગુનામાં 2 આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદના નિકોલમાં એક એવી ઘટના બની જે સાંભળીને તમારું લોહી ઉકળી ઉઠશે. એક 65 વર્ષના નરાધમે પૌત્રી સમાન 10 વર્ષની માસૂમ બાળકીની એકલતાનો લાભ ઉઠાવી તેની સાથે શારીરિક અડપલા કર્યા. પણ કહેવાય છે ને, માની નજરથી કંઈ છૂપું નથી રહેતું. નિકોલની એક દરજીકામની દુકાનમાં માતા કામ કરતી. તે સમયે સાથી કર્મચારી એવા અપરિણિત વૃદ્ધે વિશ્વાસઘાત કર્યો. માતાએ સતર્કતા દાખવી મોબાઈલમાં સીસીટીવી ચેક કર્યા અને લાઈવ ફૂટેજમાં પોતાની દીકરી સાથે થતી હેવાનિયત જોઈ આઘાતમાં સરી પડી. માતાની જાગૃતતાએ આ કાળી કરતૂતનો પર્દાફાશ કર્યો. 27 ફેબ્રુઆરીની આ ઘટના બાદ નિકોલ પોલીસે નરાધમની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો. સંબંધોને લજવતી આ ઘટના લાલબત્તી સમાન છે.
દુકાનમાં જ એમની જોડે કામ કરતા એક અન્ય વ્યક્તિ કે જેનું નામ છે ભરતકુમાર પરમાર, એ પોતે આ છોકરીની બાજુમાં બેઠેલા હતા અને છોકરીને શારીરિક અડપલા કરતા હતા, જેને કારણે થઈને એ લોકો તરત જ દુકાનમાં જે બીજો એક અન્ય વ્યક્તિ કામ કરતો હતો અને ફોન કરીને ત્યાં આગળ જવા કહેતા એ વ્યક્તિએ પણ આ જે ભરતકુમાર પરમાર છે આ 9 વર્ષની સગીર બાળાને શરીરે અડપલા કરતો હતો ને એમાંથી એને તરત એ વ્યક્તિએ લઈ લીધેલી. ત્યારબાદ બેન અને ઓનર પણ ટૂંક જ સમયમાં એ દુકાન પર આવી ગયેલા હતા, જેના આધારે આ જે બેન છે એની ફરિયાદ લઈને આરોપીની વિરુદ્ધમાં પોક્સોની કલમ દાખલ એટલે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નવરંગપુરા વિસ્તારમાં વિદેશી પ્રાણી પક્ષીઓના ગેરકાયદેસર બ્રીડિંગ અને વેચાણના રેકેટનો પર્દાફાશ કર્યો છે. નવરંગપુરાના રહેણાંક ફ્લેટમાં દરોડા પાડી અનેક દુર્લભ પ્રજાતિઓ જપ્ત કરવામાં આવી. દરોડા દરમિયાન એક વિદેશી વાંદરાનું બચ્ચું, વિદેશી બિલાડી અને તેના 7 બચ્ચા, 14 હેમસ્ટર, 15 મિની લોપ સસલા અને 9 લેબ્રાડોર ડોગ કબજે કરાયા છે. તે ઉપરાંત 6 આફ્રિકન ગ્રે પેરોટ, 5 મેકો, 3 પેરોટ, 4 વિદેશી પોપટ અને 2 વિદેશી કબૂતર પણ જપ્ત કરવામાં આવ્યા. આરોપી દ્વારા પરિવેશ પોર્ટલના દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં તે અધૂરા અને શંકાસ્પદ જણાતા કાર્યવાહી હાથ ધરાઈ છે. ક્રાઇમ બ્રાન્ચ આ મામલે એએમસી, ફોરેસ્ટ વિભાગ અને કસ્ટમ્સ વિભાગને સત્તાવાર રીતે જાણ કરશે અને ત્રણેય વિભાગો મળીને દસ્તાવેજોની ખરાઈ, આયાતની કાયદેસરતા અને રહેણાંક વિસ્તારના આરોગ્યના જોખમોની તપાસ કરશે. હાલ ક્રાઇમ બ્રાન્ચે જાણવાજોગ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. ગઈ તારીખ 28/2/26ના રોજ માહિતી મળેલ કે મણિકંદન કાનન નામનો વ્યક્તિ પોતાના રહેણાંક મકાનમાં વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓને રાખી અને તેનું વેચાણ કરે છે. જે બાબતે ફોરેસ્ટના અધિકારીને સાથે રાખી એ જગ્યાએ તપાસ કરતા એના રહેણાંક મકાનમાં જે ફ્લેટ આવેલ છે, સોસાયટી વિસ્તાર છે, એમાં ચેક કરતા ત્યાં અલગ અલગ પ્રકારના પક્ષીઓ અને પ્રાણીઓના બચ્ચાઓ અને બીજા અન્ય પ્રાણીઓ મળી આવેલ, જેમાં આશરે કુલ 80 જેટલા નાના પક્ષીઓ અને પ્રાણીઓ મળી આવેલ. જે બાબતે જે એના ઓનર હતા, જે મકાન માલિક હતા, એમને આ બાબતના કોઈ આધાર પુરાવા હોય તો રજૂ કરવા જણાવતા તેઓએ જે આધાર પુરાવા રજૂ કરેલ તે અધૂરા અને સ્પષ્ટ જણાઈ આવેલ નહીં કે તે આ પક્ષીઓ અને પ્રાણીઓ પોતા ઓનર તરીકે રાખી શકે, વેચી શકે નહીં. જેથી આ બાબતે ક્રાઇમ બ્રાન્ચ ખાતે જાણવાજોગ દાખલ કરવામાં આવેલ છે અને આ બાબતની આ વધુ તપાસ અમે કરી રહ્યા છીએ. જામનગર જિલ્લાના લાલપુરમાં કોલેરાનો વધુ એક કેસ નોંધાયો. લાલપુર તાલુકા મથકે 30 વર્ષીય યુવાન કોલેરા પોઝિટિવ આવ્યો. કોલેરાગ્રસ્ત યુવક હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગે સર્વે સહિત દવાઓનું વિતરણ તેમજ જિલ્લામાં અત્યાર સુધીમાં જે દર્દીઓ નોંધાયા તે તમામને લઈને વિગતો એકઠી કરી 8 પૈકી 4 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે, જ્યારે 4 સારવાર હેઠળ છે. ભુજ તાલુકાના ભારાપર વિસ્તારમાં સાલ સ્ટીલ કંપની દ્વારા પ્રદૂષણ ફેલાતું હોવાના આક્ષેપો સાથે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. આ મુદ્દે ભુજ સ્થિત હાજલદાદા મંદિર ટ્રસ્ટ તેમજ આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરાઈ. આવેદનમાં જણાવાયું કે કંપનીમાંથી નીકળતા ધુમાડા, ધૂળકણો અને ઔદ્યોગિક કચરાને કારણે આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ અને પર્યાવરણ પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ પ્રદૂષણના કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ રહી છે તેમજ ખેતી અને પશુપાલન પર પણ તેની નકારાત્મક અસર પડી રહી છે. મંદિર ટ્રસ્ટના પ્રતિનિધિઓએ રજૂઆતમાં માંગ કરી છે કે સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક સ્થળ પર તપાસ કરવામાં આવે અને જો કંપની પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન કરતી હોય તો કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે. સાથે જ પ્રદૂષણ નિયંત્રણ માટે જરૂરી પગલાં ભરવા અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓને રાહત મળે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માંગ ઉઠાવવામાં આવી છે. કે સાલ કંપની એટલું પ્રદૂષણ ફેલાવે છે કે ત્યાં માણસોને રહેવું મુશ્કેલ થઈ પડ્યું છે. આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ તકલીફ છે. બાળકો ત્યાં સ્કૂલમાં જઈ અને બાજુમાં સ્કૂલ હતી, સ્કૂલમાં રહીને ભણી નહોતા શકતા. હમણાં 6 મહિના પહેલા ગામ લોકોએ એ સ્કૂલને ખસેડીને અન્ય સ્થળે લઈ જઈ અને તેના પછી છોકરાઓ ત્યાં અભ્યાસ કરે છે. આવી પરિસ્થિતિ છે. એટલે આ પરિસ્થિતિમાંથી મુક્તિ મળે એના માટે આહિર સમાજે એની બાજુમાં અમારો ભારાપર હાજલદાદા ગુરુદ્વારો છે, આહિર સમાજનો એ ગુરુદ્વારો ત્યાં મોટો છે. અને બીજું એ ગુરુદ્વારામાં હમણાં આ વર્ષે એક મોટો એક ફંક્શન થવાનું, લાખો માણસો ત્યાં ભેગા થવાના છે. અત્યારે 5 માણસો ત્યાં રહી શકે એવી પરિસ્થિતિ નથી. ખાસ કરીને ભારાપર અને કીડાણા વચ્ચે સાલ કંપની આવેલી છે. એટલું બધું પ્રદૂષણ ફેલાવે છે કે 8 થી 10 ગામના લોકો રહી શકે એવી પરિસ્થિતિ નથી.
ત્યાં અમારો આહિર સમાજનો એક તીર્થધામ કહે તો તીર્થધામ એવો ગુરુદ્વારો આવેલો છે આજલદારાનો. ત્યાં આખો સમાજ માથું ટેકવવા જાય છે. આ ધાર્મિક જગ્યાઓને પણ ખૂબ અત્યારે આ ઘેરી લીધો છે પ્રદૂષણને કારણે. દિવસમાં 4 થી 5 વખત સફાઈ કરવી પડે છે. લોકો ઘરમાં રહી શકતા નથી, લોકો જમી શકતા નથી અને ગંભીર બીમારી ફેલાય એવી પરિસ્થિતિ આ સાલ કંપનીના પ્રદૂષણને કારણે છે. જે સાલ કંપની આ પ્રદૂષણ કરી રહ્યા છે, 22 વર્ષથી પ્રદૂષણ ચાલુ છે અને કોઈને પણ દાદ નથી આપતી. ગામવાળા, આજુબાજુના 5-7 ગામ છે એ બધા ભેગા થયા ત્યારે અમારે સમાજને સાજાને ભેગું થવું પડ્યું. અમારા ગુરુદ્વારા ગાદી છે એને પણ બહુ આ પ્રદૂષણ નડે છે. એને હિસાબે અમે બધા ભેગા થયા અને અમે નક્કી કીધું કે ભાઈ આપણે ભેગા થઈ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ અને છતાં જો નહીં થાય તો ગમે એનું આંદોલન વધારે કરશું. બનાસકાંઠાની ધરતી આજે તરસથી વ્યાકુળ છે, પણ આ તરસ छिपाવવાના સરકારી વાયદા હવે ખેડૂતો માટે ફાંસો બની રહ્યા છે. આ સવાલ આજે પમરુ ગામના ખેતરમાં ગુંજી રહ્યો છે. સરકાર નર્મદાના નીરથી ગુલાબસાગર ભરવા માંગે છે, પણ વચમાં આવતા પમરુ ગામના જગતના તાતની હાલત કફોડી બની છે. ધ્રાંડવથી જેરડા સુધી જતી પાઇપલાઇનનું કામ છેલ્લા 1.5 મહિનાથી અધવચ્ચે લટકી પડ્યું છે. કોન્ટ્રાક્ટરે ખેતરમાં મોટા ખાડા ખોદી કામ રામ ભરોસે મૂકી દીધું. પરિણામ, ખેડૂત ન તો ના વાવણી કરી શકે, ન પશુઓને પાણી પાઈ શકે. 1 મહિનાથી પાઇપલાઇન નાખવા માટે સરકારને ધન્યવાદ છે, પણ સાહેબ એ કામ તો પૂરું નથી થયું. પણ છતાં અમારી જે પાઇપો હતી એ તૂટેલ અને ગયેલા છે, હજુ સુધી અમને રિપેર કરી આપી નથી. અમે જાતે કરતા તો આ થતી નથી, ઉડી ઘણી ખણેલી છે. એટલે સાહેબ એમાં અમે ખૂબ પરેશાન છે ખેડૂત એના માટેનો. તકલીફને તો સાહેબ હવે શું કહેવાનું, છેલ્લા 1 મહિનાથી પશુને ઘાસચારો નથી, પાવાની તકલીફ રહે. પાણીમાં ટોકામાં પાણી કેવી રીતે અમારે લેવું એના માટેની બહુ તકલીફ પડે છે. બીજા ખેતરમાં પ્રસાર લાઈન થયેલી છે, અમારી પોતાની પાઇપો એ પણ ફૂટીને ગયેલ છે, તો હજુ સુધી અમને રિપેરિંગ કરી આપી નથી સાહેબ. પાઇપલાઇન પસાર થઈ છે, કોન્ટ્રાક્ટ ખોદીને મૂકી ગયો છે, 20 થી 25 દાડા થયા છે, હજી કોઈ આવ્યું નથી કરવા સારું. અને અમારી જે પાઇપો લાઈન પીવીસી પસાર થયેલી બધી તોડી નાખી છે અને કોઈ પાકનું જે નુકસાન અમને આપ્યું નથી. અમે પશુને અમારે ઘાસચારો કેવી રીતે વાવો અને ક્યારે આ બધું રિપેરિંગ થાય એના સારું અમે સરકારી ને ઓથી જેરડા ગામમાં પાણીની પાઇપલાઇન નીકળી હતી, તો મારે ઘાસચારો હતો 10 વાર આવ્યો, તો મેં કોન્ટ્રાક્ટને ના નહીં પાડ્યો કે પાઇપલાઇન તમે ખોદી ને જેટલું બને એટલું ઝડપી મને કામ કરી આપો. છતાં 1 મહિનાથી મારા ખેતરમાં આવીને કામ બંધ કરી નાખ્યું છે, તો મારા 25 પશુ ભૂખ્યા મરે છે અને પશુ માટે પાણીની પાઇપલાઇન તોડીને ગયા છે. તો હું પશુને પાણી પાવા માટે બીજાના ખેતરમાંથી પાણી લઈ ને 1 મહિનાથી પાણી મારા પશુને પૂરું કરું છું.